હેલો ફ્રેન્ડ્સ, ગુજ્જુ લેબ ટેકમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે હાઇપર સેન્સિટિવિટી. હાઇપર સેન્સિટિવિટી આર ધ એક્સેગ્રિગેટેડ ઓર ધ inappropriate immunologic response occur in the individuals who have had previous contact with the antigen or the allergen. એટલે કે એ વ્યક્તિને થાય છે હાઇપર સેન્સિટિવિટી જે એ રોગ સાથે પહેલાં અથવા તો એ એન્ટીજન સાથે પહેલાં પણ તે કોન્ટેક્ટમાં આવી ચૂક્યો હોય, જેમ કે પહેલાં પણ એ રોગ થઈ ગયેલો હોય અને એ રોગ ફરીથી વારંવાર થવાથી તે હાઇપર સેન્સિટિવિટી રિએક્ટિવ થાય. ટોટલ 4 ટાઈપ ઓફ ધ હાઇપર સેન્સિટિવિટી into divided 2 types. First is immediated and second is the delayed. ઇમિડિયેટ હાઇપર સેન્સિટિવિટી એટલે કે તુરંત થતી હોય, ઝડપથી થતી હોય, ઝડપથી રિએક્શન આવતું હોય જે હાઇપર સેન્સિટિવિટીમાં, એને ઇમિડિયેટ હાઇપર સેન્સિટિવિટી કહેવાય. એની અંદર હાઇપર સેન્સિટિવિટી ટાઈપ 1, 2 એન્ડ 3 ઓર ડિલે. એની અંદર આવશે હાઇપર સેન્સિટિવિટી 4. ડિસ્કવર બાય ધ 1882ની અંદર રોબર્ટ કોચ. જ્યારે રોબર્ટ કોચે હાઇપર સેન્સિટિવિટી શોધી 1882ની અંદર હતી, પણ એને જે પ્રૂવ કર્યું હતું એ લેન્સ્ટેનર એન્ડ ચાર્લ્સે ઇન 1940માં કર્યું હતું. હવે ઇમિડિયેટ હાઇપર સેન્સિટિવિટી એન્ડ ડિલે હાઇપર સેન્સિટિવિટી બંનેની અંદર ડિફરન્સ જોઈ લઈએ આપણે. ડ્યુરેશન તો ઇમિડિયેટની અંદર 12 કલાકની અંદર રિએક્શન જોવા મળે, ઝડપથી ઇમિડિયેટ રિએક્શન આપે. અને ડિલે હાઇપર સેન્સિટિવિટી એ 24થી અથવા તો 48થી 72 કલાકની અંદર, 48થી 72 કલાકની અંદર, 24, 48, 72 આ 12 કલાકની અંદર રિએક્શન આપે. પેલું ડિલે એટલે કે થોડું લેટ આપે. પછી રિસ્પોન્સ જોઈ લઈએ તો ઇમિડિયેટ હાઇપર સેન્સિટિવિટી એ એન્ટીબોડી મીડિયેટેડ હાઇપર સેન્સિટિવિટી, જ્યારે ડિલે હાઇપર સેન્સિટિવિટી એ સેલ મીડિયેટેડ એટલે કે આની અંદર એન્ટીબોડી ઇન્વોલ્વ થશે રિએક્શન માટે. આઈજી, પછી આઈજીજી, પછી કોમ્પ્લેક્સ એન્ટીજન એન્ટીબોડી. અને ડિલે હાઇપર સેન્સિટિવની અંદર સેલ મીડિયેટેડ એટલે કે ટી લિમ્ફોસાઇટ્સ, મેક્રોફાજ એ બધા સેલ્સ ઇન્વોલ્વ થશે. પછી ટ્રાન્સફર તો પોસિબલ વિથ ધ સિરમ એટલે કે કોઈને સિરમ ચડાવીએ આપણે હોલ બ્લડની અંદરથી તો એ ઇમિડિયેટ હાઇપર સેન્સિટિવિટી ટ્રાન્સફર થઈ શકે છે. જ્યારે ડિલે હાઇપર સેન્સિટિવિટી સેલથી થાય, પેલી એન્ટીબોડીથી થાય એટલે સિરમની અંદર એન્ટીબોડી આવેલા હોય તો એ ટ્રાન્સફર થઈ શકે. જ્યારે ડિલે હાઇપર સેન્સિટિવિટી એ સેલથી ટ્રાન્સફર થાય. જ્યારે ટ્રાન્સફર એ કાન્ટ ટ્રાન્સફર બાય ધ લિમ્ફોસાઇટ્સ. અને ટ્રાન્સફર ફેક્ટર, કારણ કે જ્યારે આપણે ડબલ્યુબીસી ચડાવતા હોઈએ ત્યારે જો અંદર ફિલ્ટર લગાવી દઈએ, ડબલ્યુબીસી ચડાવતી તો ફિલ્ટર લગાવી દઈએ આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન વખતે, તો એ સેલ્સ ટ્રાન્સફર ના થઈ શકે, તો એ ટ્રાન્સફર થઈ શકતા નથી. હાઇપર સેન્સિટિવિટી 4. પછી એન્ટીજન ઓર હેપ્ટેન ઇન્ડક્શન્સ કેવી રીતે, તો આ કેવી રીતે થાય તો એન્ટીજનથી થાય અને હેપ્ટેનથી થાય. અને ડિલે હાઇપર સેન્સિટિવિટી એ એન્ટીજન ઇન્ટ્રોડ્યુસ બાય ધ ઇન્ટ્રાડર્મલી બાય ધ સ્કિન એટલે કે એન્ટીજન અગર ઇન્ટ્રાડર્મલી એને કોન્ટેક્ટમાં આવે સ્કિનના તો જ થાય. હાઇપર સેન્સિટિવિટી ઇન્ક્લુડેડ આની અંદર ઇમિડિયેટની અંદર કયા હાલ વાત કરી, ટાઈપ 1 હાઇપર સેન્સિટિવિટી, ટાઈપ 2, ટાઈપ 3 અને ડિલે હાઇપર સેન્સિટિવિટીમાં ટાઈપ 4. 3 સ્ટેજ ઓફ ધ રિએક્શન્સ. કયા 3 સ્ટેજ છે તો પ્રોડર્મ, પછી અર્લિયર રિએક્શન્સ એન્ડ ધ લેટ રિએક્શન્સ. પ્રોડર્મ એટલે કે ફર્સ્ટ સ્ટેજ ઓફ ધ એલર્જીક એટલે કે થોડીક મિનિટની અંદર જ તેની રિએક્શન જોવા મળે. હાઇપર સેન્સિટિવિટી એન્ટીજનના કોન્ટેક્ટમાં આવો, હાઇપર સેન્સિટિવિટી થાય, થોડીક મિનિટની અંદર જ અસર જોવા મળે. અર્લિયર રિએક્શન એટલે કે થોડા કલાકોમાં જેનું રિએક્શન જોવા મળે. અને લેટ રિએક્શન એટલે કે એક દિવસ પછી જોવા મળે, એટલે દિવસોની અંદર જોવા મળે. આ હતું આપણું હાઇપર સેન્સિટિવિટીનું ઇન્ટ્રોડક્શન. હવે આપણે ડિટેલમાં જોઈએ ટાઈપ 1 હાઇપર સેન્સિટિવિટી. ટાઈપ 1 હાઇપર સેન્સિટિવિટી એને આપણે શું કહીએ, એનાફાઇલેટિક રિએક્શન્સ. એનાફાઇલેટિક રિએક્શન્સ અને મોસ્ટ ઓફ કે થાય કઈ એન્ટીબોડીથી તો બાય આઈજીઈ ઇમ્યુનોગ્લોબિન E.
એની અંદર બે ટાઈપ છે, એનાફાઇલિક્સ એન્ડ ધ એટોપી. તો એનાફાઇલિક્સ એટલે એક્યુટ પોટેન્શિયલી ફિટલ કોલ્ડ એનાફાઇલિક્સ એટલે કે ડેથ. એનાફાઇલિક્સ એટલી હદે થઈ શકે છે કે જેમાં ડેથ પણ થઈ શકે. અને એટોપી ડેથ સુધી પહોંચતી નથી. હાઇપર સેન્સિટિવિટી અકર ઇન ટુ ધ હોલ બોડી એટલે કે આખી બોડીમાં રિએક્શન જોવા મળે તેને એનાફાઇલિક્સ કહેવાય. અને એટોપી એટલે કે કોઈ પણ એક ઓર્ગનમાં જોવા મળે, અકર ઇન ટુ ધ વન ઓર્ગન. અને આમાં મૃત્યુ પણ થઈ શકે, આમાં મૃત્યુ થઈ શકતું નથી. એનાફાઇલિક્સ અને એટોપી બંને વારાફરતી જોઈશું. એનાફાઇલિક્સ સેન્સિટાઇઝ્ડ ઇન્ડિવિડ્યુઅલ કોન્ટેક્ટ વિથ ધ શોકિંગ ડોઝ ઓફ ધ એન્ટીજન. સેન્સિટિવિટીના 2-3 વીકમાં તો શોકિંગ ડોઝ વધારે માત્રામાં દેખાય. અને એન્ટીબોડી કઈ? IgE બાય ધ FC region produced against antibody attached by the surface receptor of the mast cells and basophils. તમને આ આકૃતિ પરથી સમજાવીએ, માસ્ટ સેલ્સ ઓર ધ બેઝોફિલ્સ. અને આની અંદર કઈ એન્ટીબોડી પ્રોડ્યુસ થાય? IgE. તો IgE અગેન્સ્ટ થાય અને માસ્ટ સેલ્સ ઓર બેઝોફિલ્સ સેલ્સને અટેચ થઈ જાય તો મીડિયેટર ઓર ધ રિલીઝ જે સેલ્સ હોય એ સેલ્સ ઉપર એન્ટીબોડી આવીને એફસી રિજન ઉપર કનેક્ટ થઈ જાય એન્ટીજન. અને એ જે સેલ્સ હોય એ થોડા કેમિકલ રિલીઝ કરે. અને એ કેમિકલ કયા હોય? પ્રાઇમરી કેમિકલ અને સેકન્ડરી બંને કેમિકલ. તો પ્રાઇમરી એટેચ થાય ત્યારે જ જે રિલીઝ થાય ને એ પ્રાઇમરી કેમિકલ્સ. અને સેકન્ડરી કેમિકલ્સ એટલે એટેચ થયા બાદ તે પહેલાં પ્રોડ્યુસ કરે અને પછી રિલીઝ કરે તો એને સેકન્ડરી કેમિકલ્સ કહેવાય. એની અંદર પ્રાઇમરી કેમિકલ્સ હિસ્ટામાઇન, સિરોટોનિન, ECFA, પ્રોટીએસ એન્ડ ધ હાઇડ્રોલેસ. આ બધા કયા? પ્રાઇમરી કેમિકલ્સ. અને સેકન્ડરી તો SARS, પ્રોસ્ટાગ્લેન્ડિસ, સાઇટોકાઇનિસ એક્સેટ્રા એ સેકન્ડરી કેમિકલ્સ એનાફાઇલિક્સની અંદર. એટલે કે એનાફાઇલિક્સની અંદર સેન્સિટિવિટી બહુ ફાસ્ટ જોવા મળે. અને એની અંદર ડોઝ જે એન્ટીજનનો ડોઝ હોય એ 2-3 વીકની અંદર બહુ હાઈ અમાઉન્ટમાં પહોંચી જાય. એટલે કે એકદમ એક્યુટ થઈ જાય કન્ડિશન હાઇપર સેન્સિટિવિટીની. અને એટોપીમાં કેવું? જીનેટિકલી પાસ એટલે કે વારસાગત ઉતરતી હોય એને એટોપી કહેવાય. તો એલર્જીક ઓનલી ઇન વન ઓર્ગન, કોઈ પણ એક ઓર્ગનમાં થાય અને મૃત્યુ સુધી વાત પહોંચે નહીં અને તે વારસાગત ઉતરતી હોય. એન્ટીબોડી પ્રેઝન્ટ ઇન ધ લાર્જ એમાઉન્ટની અંદર એન્ટીબોડી પ્રેઝન્ટ હોય. રિએક્શન સ્ટાર્ટ ધ સાઇટ ઓફ ધ એન્ટીજન એન્ટર, જ્યાંથી એન્ટીજન એન્ટર થયા હોય તે જગ્યા ઉપરથી એનું રિએક્શન સ્ટાર્ટ થાય. ધારો કે મારા એન્ટીજન શ્વાસ દ્વારા ગયો, હું કોઈ કશે ગઈ હોઉં એનાથી જો થતું હોય તો નાક સૌથી પહેલી અસર ક્યાં દેખાય? કોઈ શ્વાસ લે તો સૌથી પહેલું નાકેથી લે તો એની અસર ક્યાં દેખાય? નાક ઉપરથી જ હાઇપર સેન્સિટિવિટી ચાલુ થાય. ધારો કે હું કશે ગઈ, ધૂળમાં એ એન્ટીજન ભળેલું હોય તો મને ત્યાં તરત છીંકો આવવાનું ચાલુ થઈ જાય તો એને શું કહેવાય? ધ રિએક્શન સ્ટાર્ટ ઇન ટુ ધ સાઇટ ઓફ ધ એન્ટર એન્ટીજન. જો એક્ઝામ્પલ તરીકે નોઝ ઇન્હેલેશન, એને કહે અસ્થમા હોય, અસ્થમામાં તમે શ્વાસ ધૂળના કારણે પણ અસ્થમા થતા હોય તો એના કારણે જે અસ્થમા થાય તો ઇન્હેલેશનમાં પ્રોબ્લેમ આવે. તો એ નોઝથી તમે શ્વાસ લો તો ઇન્હેલેશનના લીધે છીંકો આવવાનું ચાલુ થાય. લોકલ એલર્જી, ડસ્ટ એલર્જી જો ધૂળના લીધે. ડ્રગ એલર્જી, જે ડ્રગ કરતું હોય એ ડ્રગ નાકેથી લેવામાં આવતું હોય તો એ પ્રમાણે નાકની એલર્જી નાકમાંથી થતી હોય. આ હતી આપણી ટાઈપ 1 હાઇપર સેન્સિટિવિટી. ટાઈપ 1 હાઇપર સેન્સિટિવિટી મોસ્ટલી IgE ઓર એનાફાઇલેટિક રિએક્શન્સ. હવે જોઈશું ટાઈપ 2 હાઇપર સેન્સિટિવિટી. ટાઈપ 2 હાઇપર સેન્સિટિવિટી સાઇટોટોક્સિક. નામ શું? સાઇટોટોક્સિક થાય શેના લીધે? IgE અને IgM બંને ઇમ્પોર્ટન્ટ રોલ. એન્ટીબોડી બાઇન્ડિંગ ટુ ધ એન્ટીજન ઓન ધ સરફેસ ઓફ ધ સેલ્સ, એક્ટિવેશન્સ ઓફ ધ
કમ્પ્લિમેન્ટ પાથવે. એક્ટિવેશન શેનાથી? કોમ્પ્લિમેન્ટ પાથવેથી. એન્ટીબોડી ડિપેન્ડન્ટ સેલ્યુલર સાઇટોટોક્સિના લીધે અને કોમ્પ્લિમેન્ટ પાથવે એક્ટિવેટ થાય. મિકેનિઝમ ઓર ધ ડેમેજ. તો પ્રાઇમરી મિકેનિઝમ બાય ધ ટાઈપ 2 hypersensitivity. તો સાઇટોટોક્સિક રિએક્શન્સ ઇન કેસ ઓફ ધ પ્લાઝ્મા સેલ્સ પ્રોડ્યુસ. સાઇટોટોક્સિક રિએક્શન્સમાં શું થાય? પ્લાઝ્મા સેલ્સ પ્રોડ્યુસ થાય. ત્યાંથી એન્ટીબોડી પ્લાઝ્મા સેલ્સમાંથી એન્ટીબોડી બાઇન્ડ ટુ ધ ટાર્ગેટ સેલ્સ. અને એન્ટીબોડી બાઇન્ડિંગ ટુ ધ ટાર્ગેટ સેલ્સ અથવા સેલ્ફ એન્ટીજન અને હેલ્ધી સેલ્સ ઓફ ધ બોડી. એન્ટીબોડી હેલ્ધી સેલ્સને બાઇન્ડ થઈ જાય, જે ટાર્ગેટ સેલ્સને બાઇન્ડ થવાના હતા એની જગ્યાએ. અને જે હેલ્ધી બોડીના જે સેલ્સ હોય એની એન્ટીબોડી ટાર્ગેટ બાઇન્ડિંગ થઈ જાય, એ ટાર્ગેટ સેલ્સ બની જાય. અને ઇફેક્ટેડ સેલ્સ ડેમેજ ઓર ધ એલિમિનેટેડ, એટલે કે પોતાના જ સેલ્સને નુકસાન પહોંચાડવા માંડે, ડેમેજ કરવા માંડે, જ્યારે એને પહોંચવાનું હતું બીજા જગ્યાએ, બીજા ટાર્ગેટ સેલ્સ હતો. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ ગ્રેવ્સ ડિસીઝ. એનું સૌથી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ ગ્રેવ્સ ડિસીઝ ટાઈપ 2 હાઇપરસેન્સિટિવનું. પ્લાઝ્મા સેલ્સ પ્રોડ્યુસ્ડ એન્ટીબોડી ફોર સ્પેસિફિક થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ TSH સેલ્સ ઓફ ધ રિસેપ્ટર્સ. એટલે કે પ્લાઝ્મા સેલ્સના એન્ટીબોડી પ્રોડ્યુસ થાય થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સના રિસેપ્ટર માટે, જ્યારે એન્ટીબોડી બાઇન્ડ ટુ ધ સેલ્ફ એન્ટીજન. અને જ્યારે એ એન્ટીબોડી TSHના રિસેપ્ટરને બાઇન્ડ થવાની જગ્યાએ પોતાના સેલ્ફ એન્ટીજનને બાઇન્ડ થઈ જાય, તો થાઇરોઇડ રિસેપ્ટર એ એને જે કામ કરવાનું હતું એ કામ કરી ના શકે અને ડિસફંક્શનલ થઈ જાય, એટલે કે ડિસ્ટ્રોય થઈ જાય. અને અધર એની અંદર કયા ડિસીઝ આવે? ઓટોઇમ્યુન ડિસીઝ, હિમોલાઇટિક ડિસીઝ, ન્યૂબોર્ન એન્ડ ડ્રગ ડિસીઝ બધા included had type 2 hypersensitivity. Type 2 hypersensitivity antibody mediated reactions mainly by involving IgG and IgM. આપણે જે પ્રમાણે વાત કરી ત્યારે ટાઈપ પ્રોડ્યુસ્ડ અ લાર્જ એમાઉન્ટ ઓફ ધ એન્ટીબોડી. ડિસીઝ કયા થશે? નેક્રોસિસ, હેમોરેજિક ઓર ઇડિમા. એન્ટીજન ઓછી માત્રામાં પણ મલ્ટિપલ ટાઈમ, એટલે કે ઘણી બધી વાર એન્ટીજન ઇન્જેક્ટ કરવાનું. ડોઝ ઓછો પણ મલ્ટિપલ ટાઈમ. અને સિરમ સિકનેસની અંદર સિંગલ ટાઈમ એન્ટીજન એક્સપોઝર, એટલે કે એક જ ટાઈમ એન્ટીજન એક્સપોઝ કરવાનું, એક જ ટાઈમ વેક્સિનેશન કરવાનું. બટ જે એન્ટીજનનું જે કોન્સન્ટ્રેશન હોય, ડોઝ જે એનો હોય એ હાઈ હોય. એન્ટીબોડી ફોરેજિંગ સિરમ ટાઇટર કેટલું? 7 થી 12 દિવસનું. એન્ટીજન વધુ માત્રામાં પણ એક જ વાર. પહેલાંમાં મલ્ટિપલ ટાઈમ, પહેલાંમાં વન ટાઈમ. પહેલાંમાં એન્ટીજનનો ડોઝ ઓછો, પહેલાંમાં સિરમ સિકનેસની અંદર એન્ટીજનનો ડોઝ હાઈ. એની અંદર શું થશે? કયા કેસ થશે? ઇન્ફ્લામેશન, રેમેટોડ આર્થરાઇટિસ, પોસ્ટ સ્ટેપ્ટોકોકલ ગ્લોમેરુલનેફ્રાઇટિસ, ફાર્મર લંગ્સ, ન્યુમોનાઇટિસ, એવા કેસ દેખવા મળશે. સ્ટેપ્સ કયા? ઇમ્યુન કોમ્પ્લેક્સ ફોર્મ. ફર્સ્ટ શું થશે? જ્યારે હાઇપરસેન્સિટિવિટી થશે ત્યારે, એટલે કે IgG પ્લસ એન્ટીજન. કોમ્પ્લેક્સિસ ડિપોઝિટ ઓન ધ વેસલ્સ વોલ, એટલે કે ટિશ્યુના વોલ ઉપર. તો શું હશે? ન્યુટ્રોફિલ્સ પ્લસ કોમ્પ્લેક્સ, એટલે કે એન્ટીજન એન્ટીબોડી, એટલે કે IgG પ્લસ એન્ટીજન એ કોમ્પ્લેક્સ ઓર ધ ન્યુટ્રોફિલ્સ એ ટિશ્યુના વોલ ઉપર. કોમ્પ્લિમેન્ટ ઓર ધ ન્યુટ્રોફિલ્સ એક્ટિવેશન ઓર ધ ઇન્ફ્લામેશન્સ. ઓર ઇન્ફ્લામેશન્સમાં શું થશે? જ્યારે ટિશ્યુની વોલ હશે એની ઉપર એન્ટીજન એન્ટીબોડીનું કોમ્પ્લેક્સ હશે પ્લસ ન્યુટ્રોફિલ્સ, એટલે કે આ ન્યુટ્રોફિલ્સ. પછી એની અંદર હશે એફસી રિસેપ્ટર્સ, અને એફસી રિસેપ્ટર એન્ટીજન એન્ટીબોડી ઓર ધ એન્ટીજન બાઇન્ડિંગ. એફસી રિસેપ્ટર કયા હશે? C3b એન્ડ ધ C5a. ફર્સ્ટ સ્ટેજ કયું હશે? ઇન્ક્રીઝડ પરમિએબિલિટી ધ ટિશ્યુ ડેમેજ, એટલે કે સેલ્સની વોલ ઉપર ફર્સ્ટ કોમ્પ્લેક્સ બનશે, ટિશ્યુની સેલ્સ ઉપર ન્યુટ્રોફિલ્સ અને કોમ્પ્લેક્સ એટેચ થશે. પછી ટિશ્યુની વોલ પર ઇન્ફ્લામેશન આવશે. ઇન્ફ્લામેશન આવશે ત્યારે જે એની વોલની પરમિએબિલિટી, એટલે કે અંદર આવવા જવાની જે વોલ હોય એની પરમિએબિલિટી, અવર જવરના રસ્તાની પરમિએબિલિટી એ ઇન્ક્રીઝ થઈ જશે. અને જે ટિશ્યુની સેલ્સ હોય ડેમેજ થશે. ડેમેજ થશે એટલે ટિશ્યુ ડેમેજ.
ન્યુટ્રોફિલ્સની અંદર લોબ્સની અંદર જે મટીરિયલ્સ હોય એ ગ્રેન્યુલ્સ હોય એ રિલીઝ થઈ જશે. સાઇટોકાઇનિન્સ એન્ઝાઇમ્સ આર ધ ડેમેજ્ડ સેલ્સ. ડિફરન્સ શું છે? ટાઈપ 2 ઓર ધ ટાઈપ 3 હાઇપર સેન્સિટિવિટી બંનેની અંદર ડિફરન્સ શું? ટાઈપ 2 હાઇપર સેન્સિટિવિટી હશે એની અંદર એન્ટીજન સેલ્સ આર બાઉન્ડ. ઓર ધ ટાઈપ 3 હાઇપર સેન્સિટિવિટીની અંદર શું છે? જે એન્ટીજન હોય એ સોલ્યુબલ હશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહેવાય કે ટાઈપ 2 અને ટાઈપ 3 હાઇપર સેન્સિટિવિટી વચ્ચે અંદર ડિફરન્સ શું થાય? તો એન્ટીજન સેલ્સ બાઉન્ડ હોય ટાઈપ 2 હાઇપર સેન્સિટિવિટીની અંદર, અને એન્ટીજન સોલ્યુબલ હોય તો ટાઈપ 3 હાઇપર સેન્સિટિવિટીની અંદર. અને હવે આપણે જોઈશું ટાઈપ 4 હાઇપર સેન્સિટિવિટી. ટાઈપ 4 હાઇપર સેન્સિટિવિટી એટલે કે ડીલે ઓર ધ સેલ મીડિયેટેડ. 3 હતી જે ઇમિડિયેટ હાઇપર સેન્સિટિવિટી ટાઈપ 1, 2 ઓર 3, અને ચોથી હતી જે ડીલે હાઇપર સેન્સિટિવિટી હતી જેને કહેવાય સેલ મીડિયેટેડ રિએક્શન્સ. મીડિયેટેડ બાય ધ ટી લિમ્ફોસાઇટ્સ રિલીઝડ તો લિમ્ફોકાઇનેસ, મેક્રોફેજ ઓર ધ લ્યુકોસાઇટ્સ બાય ધ સેલ્સ, ઓલ સેલ્સ occur in 42 to 72 hours of the antigen. એટલે કે હાઇપર સેન્સિટિવિટી ડીલે છે એટલે કેટલી? 40 to 72 hours, 48 to 72 hours. Not involved into the antigen, antibody. એટલે કે એન્ટીબોડી ઇન્વોલ્વ નથી થતા. પેલા 3માં એન્ટીબોડી ઇન્વોલ્વ થતા. ટાઈપ 1ની અંદર IgE થતો હતો, ટાઈપ 2ની અંદર IgG ઓર ધ IgM, અને ટાઈપ 3ની અંદર કોમ્પ્લેક્સ cells mediated. Positive tuberculin test is not indicate infections. જે પોઝિટિવ ટેસ્ટ હોય હાઇપર સેન્સિટિવિટીનો તે ઇન્ફેક્શન્સ પોઝિટિવ હોય. ટ્યુબરક્યુલિન ટેસ્ટ ઇન્ડિકેટ ધ ઇન્ફેક્શન્સ એટલે કે જેની અંદર રેડનેસ ઇરિથ્રેમાં એ શો ના થતા હોય એટલે કે દેખાતા ના હોય ત્યારે તે પોઝિટિવ કેસ. નો રિસ્પોન્સ આપે તો પોઝિટિવ કેસ. પછી બટ implies persons infected or the immunizations is past. એટલે કે એ પાસ્ટની અંદર જો ઇન્ફેક્ટેડ હોય તો પણ તે નો રિસ્પોન્સ આપે. એક્ઝામ્પલ તરીકે એમ ટ્યુબરક્યુલોસિસ, એમ લેપ્રિએ એટલે કે ટીબી, લેપ્રિએ, ફંજાઇલ્સ, પેરાસાઇટ્સ ઇન્ફેક્શન્સ. ઓર ધ કોન્ટેક્ટ ડર્મિસ ટાઈપની અંદર શું આવે? મટીરિયલ કોન્ટેક્ટ રિઝલ્ટ્સ ઓફ ધ સ્કિન્સ, લાઈક સ્કિન્સના રિઝલ્ટ્સને. તો એની અંદર શું આવે? મેટલ્સ હોય. પછી કોન્ટેક્ટ ડર્મિસ ટાઈપ્સ મેટલ્સની અંદર આવશે નિકલ એન્ડ ક્રોમિયમ. ડ્રગ કઈ આવશે? પેનિસિલિન. એન્ટીબાયોટિક્સ ઓર ધ ઓઇન્ટમેન્ટ ડાઈ, પિક્રાઇલ ક્લોરાઇડ. પછી કોસ્મેટિક્સ ઓર ધ સોપ્સ એટલે કે સ્કિન એટલે કે ડર્મિસ ઉપર જે હાઇપર સેન્સિટિવિટી થાય એને કહેવાય કોન્ટેક્ટ ડર્મિસ ટાઈપ્સ. અને ટ્યુબરક્યુલિન આફ્ટર ધ intradermally injections act as heptans or the absorptions through the skin, combines with the skin proteins or the become antigenic lymphocytes or the macrophages. થાય કઈ રીતે? ફર્સ્ટ તો મેક્રોફેજીસ હોય જેની અંદર એન્ટીજન એટેચ, એન્ટીજન સ્ટિમ્યુલેટ ઓર ધ સેન્સિટાઇઝડ ટી લિમ્ફોસાઇટ્સ. ટી લિમ્ફોસાઇટ્સના સેન્સિટાઇઝડ કરે ઓર ધ લિમ્ફોકાઇસ ફરીથી મેક્રોફાજીસ ઓર ધ ટી લિમ્ફોસાઇટ્સ સાઇટોટોક્સિક સેલ્સ ઓર ધ મેક્રોફાજીસ ઓર ધ ટીશ્યુ ડેમેજ. સાઇટોટોક્સિક ટી સેલ્સ આર ટાર્ગેટેડ ડેમેજ સેલ્સ. આ તું હાઇપર સેન્સિટિવિટી ટાઈપ 4. આપણે ચારે ચાર હાઇપર સેન્સિટિવિટી જોઈ લીધી, જેમાં ઇન્ટ્રોડક્શન્સ પ્લસ ચારે ચાર હાઇપર સેન્સિટિવિટીના ટાઈપ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ.